ગુડ મોર્નિંગ. લાસ્ટ સેશનની અંદર આપણે યુનિટ 2 સેલેરી ઇન્કમ કમ્પ્લીટ કરેલું હતું. નાવ અવર યુનિટ 3 હાઉસ પ્રોપર્ટી ઇન્કમ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે હાઉસ પ્રોપર્ટીનું થોડુંક ઇન્ટ્રોડક્શન અને થિયરીઝ જોશું. ટાઇપ્સ ઓફ હાઉસ પ્રોપર્ટી. ફર્સ્ટ ટાઈપ હાઉસ પ્રોપર્ટી ઇઝ યુઝ ફોર રેસિડેન્શિયલ પર્પઝ, એટલે કે પોતાના રહેણાંકના યુઝ માટે જો પ્રોપર્ટીનો યુઝ થતો હોય તો. સેલ્ફ ઓક્યુપાઈડ એટલે કે પોતાના રહેણાંક માટે. ઓનલી વન હાઉસ ઇઝ યુઝ ફોર સેલ્ફ ઓક્યુપાઈડ રેસિડેન્શિયલ પર્પઝ. જ્યારે એક જ હાઉસ રેસિડેન્શિયલ પર્પઝ માટે યુઝ થતું હોય તો ઇટ ઇઝ ટ્રીટેડ એઝ એ સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ એન્ડ ઇટ્સ નેટ એન્યુઅલ વેલ્યુ ઇઝ 0. ટુ હાઉસ જ્યારે સેલ્ફ ઓક્યુપાઈડ માટે યુઝ થતા હોય, સેલ્ફ રેસિડેન્શિયલ પર્પઝ માટે યુઝ થતા હોય ત્યારે both the house are treated as a self occupied house and their net annual value is 0. એટલે કે એક હાઉસ હોય તો પણ એની NAV 0 થશે, બે હાઉસ હોય તો પણ એની NAV 0 થશે. More than two houses are used for own residential purpose. More than two, જ્યારે બે કરતાં વધારે હાઉસ રેસિડેન્શિયલ પર્પઝ માટે યુઝ થતા હોય તો સૌથી પહેલાં દરેક હાઉસની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ફાઇન્ડ કરશે. Find gross annual value of all the houses. Two houses have higher NAV is considered self-occupied and its NAV is 0. સૌથી પહેલા ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ફાઇન્ડ કરશું. જેની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ વધારે હશે, જે બેની, એને આપણે સેલ્ફ ઓક્યુપાઈડ તરીકે ટ્રીટ કરશું અને બાકીના અધર આર ટ્રીટેડ એઝ એ ડીમ્ડ ટુ બી લેટ આઉટ, એટલે કે આપણે એવું ધારી લેશું કે બાકીના હાઉસ ભાડે આપેલા છે. તો ફર્સ્ટ વન સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ. ત્રણ કન્ડિશન યાદ રાખવાની છે. કન્ડિશન નંબર 1, જ્યારે વન હાઉસ ઓન રેસિડેન્શિયલ પર્પઝ માટે યુઝ થતું હોય ત્યારે એની NAV 0 થશે. ટુ હાઉસ સેલ્ફ રેસિડેન્શિયલ પર્પઝ માટે યુઝ થતું હોય ત્યારે બેયની NAV 0 થશે. એક કરતાં વધારે હાઉસ જ્યારે સેલ્ફ રેસિડેન્શિયલ પર્પઝ માટે યુઝ થતું હોય ત્યારે દરેક હાઉસની આપણે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ફાઇન્ડ કરશું. જેની બેની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ વધારે હશે એને આપણે લેટ આઉટ તરીકે, એને આપણે સેલ્ફ ઓક્યુપાઈડ તરીકે ટ્રીટ કરશું અને બાકીના ડીમ ટુ બી લેટ આઉટ. નેક્સ્ટ સેકન્ડ ટાઈપનું હાઉસ ઇઝ લેટ આઉટ ટુ અધર્સ, એટલે કે બીજા વ્યક્તિને ભાડે આપેલું હોય ત્યારે, થર્ડ પાર્ટીને ભાડે આપેલું હોય ત્યારે ટેક્સેબલ અંડર ધ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, એટલે કે એની જે પણ રેન્ટની ઇન્કમ થશે એ રેન્ટની ઇન્કમ હાઉસ પ્રોપર્ટીના હેડમાં ટેક્સેબલ થશે. થર્ડ ટાઈપનું હાઉસ ઇઝ ઓન બિઝનેસ ઓર પ્રોફેશનલ પર્પઝ. હાઉસનો ઉપયોગ પોતાના બિઝનેસ અથવા તો પોતાના પ્રોફેશનલ માટે થતો હોય ત્યારે નોટ કન્સિડર અંડર ધ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. એ બિઝનેસ પ્રોપર્ટી અથવા તો ઇન્કમ ફ્રોમ પ્રોફેશનની અંદરમાં આવશે. હાઉસ પ્રોપર્ટીની અંદર એની કોઈ ટ્રીટમેન્ટ આવશે નહીં. Fourth, house is self-occupied for a part of year and let out during the remaining year. એટલે કે એક વર્ષની અંદર, ફોર એક્ઝામ્પલ કે 2 મહિના સેલ્ફ ઓક્યુપાઈડ કર્યું અને બાકીના 10 મંથ છે એ લેટ આઉટ કરેલું છે, તો એવા કેસની અંદર થ્રુ ધ યર લેટ આઉટ કરેલું છે એવું આપણે ડીમ્ડ કરશું. કન્સિડર કોમ્પિટિશન વિલ બી મેડ અંડર અઝમ્પશન ધેટ એન્ટાયર હાઉસ વોઝ લેટ આઉટ થ્રુ આઉટ ધી પ્રીવિયસ યર, એટલે કે આખા વર્ષ માટે ભાડે આપેલું છે એવું આપણે કન્સિડર કરવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ, કોઈ એક વ્યક્તિ એપ્રિલથી લઈ અને 30 જૂન સુધી પોતાના રેસિડેન્શિયલ યુઝ માટે મકાન માર્યું છે. 1 જુલાઈથી એને કોઈ થર્ડ પાર્ટીને રેન્ટ ઉપર આપેલું છે અપ ટુ 31 માર્ચ સુધી. તો ખરેખર રેન્ટ ઉપર કેટલા મંથ આપેલું છે? 9 મંથ. 3 મંથ સેલ્ફ રેસિડેન્શિયલ પર્પઝ માટે. પણ એક એવું કહે છે કે જ્યારે પાર્ટલી યરની અંદર પાર્ટલી રેસિડેન્શિયલ પર્પઝ હોય અને પાર્ટલી લેટ આઉટ હોય તો થ્રુ આઉટ ધી યર, એટલે કે આખા વર્ષ માટે લેટ આઉટ કરેલું છે એવું આપણે અઝ્યુમ કરવાનું રહેશે. ડિડક્શન અલાઉડ. ક્યાં ડિડક્શન બાદ મળશે હાઉસ પ્રોપર્ટીની ઇન્કમમાંથી? ફર્સ્ટ, સ્ટાન્ડર્ડ ડિડક્શન 30% of net annual value irrespective of any expenditure incurred by taxpayer, એટલે કે કોઈ પણ ટાઈપના ખર્ચા ટેક્સ પેયરે કરેલા હોય એના લમસમ 30% of net annual value
એનએવીમાંથી બાદ મળવાપાત્ર છે. This is very important. No separate deduction can be claimed in respect of expense actually paid or payable on what? Insurance, ground rent, rent collection charge, land revenue, repair, electricity, water supply, salary of liftman or watchman. એટલે કે આવા કોઈ પણ એક્સપેન્સીસ કરેલા હશે જે ખરેખર પેઇડ કરેલા હોય અથવા તો પેએબલ હોય તો એ ખરેખર એક્સપેન્સીસ બાદ મળવાપાત્ર નથી. એના બદલે શું બાદ મળી જશે? એનએવીના 30%. એટલે ડિપાર્ટમેન્ટ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એવું તો અઝ્યુમ કરે છે કે તમારી નેટ એન્યુઅલ વેલ્યુ છે ને 30% સુધી તમે ખર્ચો કરેલો છે, એટલે અલગથી કોઈ પણ એક્સપેન્સીસ ડિડક્ટિબલ નથી. એનએવીના 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન અલાઉ છે. સેકન્ડ, ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલ, એટલે કે હાઉસ પરચેસ કરવા માટે અથવા તો કન્સ્ટ્રક્ટ કરવા માટે અથવા તો રિપેર કરવા માટે હાઉસિંગ લોન લીધેલી હોય એનું ઇન્ટરેસ્ટ. વેન સમ ઇઝ બોરો બાય અસેસી ફોર એની ઓફ ધી ફોલોવિંગ પર્પઝ, દેટ ઇઝ ટુ અક્વાયર એટલે કે પરચેસ કરવા માટે, ટુ કન્સ્ટ્રક્ટ એટલે કે કન્સ્ટ્રક્શન કરવા માટે, ટુ રિપેર એટલે રિપેર કરવા માટે, ટુ રિન્યુઅલ ઓર રિકન્સ્ટ્રક્શન એટલે કે હાઉસ રિકન્સ્ટ્રક્શન અથવા તો એડિશનલ અલ્ટરેશન કરવા માટે હાઉસ પ્રોપર્ટી ઉપર લોન લીધેલી હોય, then the amount of interest payable or paid of current year and pre-construction period on the borrowed capital is allowed as a deduction. એટલે કે whether interest paid or payable એ બાદ મળવા પાત્ર છે. અક્રૂડ બેઝિસ ઉપર બાદ મળે, પેઇડ ન કરેલું હોય તો પણ થ્રુ ધ યર બાદ મળવા પાત્ર છે. અને પ્રી કન્સ્ટ્રક્શન એટલે કે કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થયા પહેલાંનું ઇન્ટરેસ્ટ જો કોઈ હોય તો એ પણ ડિડક્ટિબલ છે. ફોલોઈંગ પોઈન્ટ મસ્ટ બી કન્સિડર. ડિડક્શન ઇઝ અલાઉડ ઓન અક્રુઅલ બેઝિસ વેધર પેઇડ ઓર નોટ, એટલે કે જે તે વર્ષનું ઇન્ટરેસ્ટ જે તે વર્ષમાં બાદ મળવા પાત્ર છે, જો પેઇડ કરેલું હોય કે ન કરેલું. ઇન્ટરેસ્ટ ઓન ફ્રેશ લોન ટેકન ટુ રીપે ઓલ્ડ લોન ઇઝ ઓલ્સો ડિડક્ટિબલ, એટલે કે જૂની હાઉસિંગ લોન ચૂકવવા માટે નવી હાઉસિંગ લોન લીધેલી હોય તો એનું ઇન્ટરેસ્ટ પણ બાદ મળવા પાત્ર છે. ઇન્ટરેસ્ટ ઓન અનપેઇડ ઇન્ટરેસ્ટ ઇઝ નોટ ડિડક્ટિબલ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સમમાં અવારનવાર પોઈન્ટ આવશે કે જો કોઈ ઇન્ટરેસ્ટ હાઉસ પ્રોપર્ટીનું પેઇડ ન કરેલું હોય એટલે કે ઇન્ટરેસ્ટ ઉપર ઇન્ટરેસ્ટ અથવા તો પેનલ્ટી લાગેલી હોય તો એ બાદ મળવા પાત્ર નથી. Interest on pre-construction period, such interest of pre-construction period is to be deductible in 5 equal annual installment beginning from previous year in which construction of property is completed. એટલે કે જ્યારે કમ્પ્લીટેશન થયું હોય પ્રોપર્ટીના કન્સ્ટ્રક્શનનું એ પ્રીવિયસ યરથી લઈ અને ત્યાર પછીના નેક્સ્ટ 5 યર સુધી એનું ઇન્ટરેસ્ટ બાદ મળવા પાત્ર છે. 1/5 નો ડિડક્શન ઇઝ અલાઉડ ઇન રિસ્પેક્ટ ઓફ બ્રોકરેજ ઓર કમિશન પેએબલ ફોર ટેકિંગ ધ લોન. લોન લેવા માટે કોઈ પણ કમિશન કે બ્રોકરેજ ચૂકવેલી હોય તો એ બાદ મળવા પાત્ર નથી. સો ધીસ આર ધી ડિડક્શન. નાઉ સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે કારણ કે ટોટલ સમ સ્ટેટમેન્ટ ઉપર જ છે. સ્ટેટમેન્ટ શોઈંગ ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી ઓફ મિસ્ટર એક્સ. અસેસમેન્ટ યર 2021, ફિનાન્શિયલ યર 1920. સમમાં આપણે એક કરતાં વધારે સમ આપેલા હશે એટલે કે હાઉસ નંબર 1 જે નીચેનું ટેબલ આપેલું છે, જે નીચેની કેલ્ક્યુલેશન આપેલી છે એ લેટ આઉટ હાઉસ ઓર ડીમ ટુ બી લેટ આઉટ હાઉસ માટે છે. પર્ટિક્યુલર્સ અમાઉન્ટ. સ્ટેપ 1 ફાઇન્ડ એક્સપેક્ટેડ રેન્ટ. એની અંદર ટોટલ 3 રેન્ટ આપેલા હોય એની કમ્પેરિઝન થાય. ફર્સ્ટ 2 રેન્ટ, મ્યુનિસિપલ વેલ્યુ અને ફેર રેન્ટ. એ બેની કમ્પેરિઝન થશે, એમાંથી જે મેક્સિમમ હશે એ સિલેક્ટ થશે. એની કમ્પેરિઝન થશે સી સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે. મેક્સિમમ જે આવ્યું એ અને બી એની કમ્પેરિઝન થશે સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે. એમાંથી જે મિનિમમ હશે, ધીસ ઇઝ મિનિમમ ઇઝ કન્સિડર હિયર, ધીસ ઇઝ મિનિમમ નોટ મેક્સિમમ. મિનિમમ ઇઝ કન્સિડર. એનો જે આન્સર આવશે એ આપણું સ્ટેપ 1 થશે.
સ્ટેપ 2, એકચ્યુઅલ રેન્ટ રિસીવ્ડ ઓર રિસીવેબલ, ખરેખર મળેલું ભાડું અથવા તો મળવાપાત્ર ભાડું. ધીસ ઇઝ એકચ્યુઅલ રેન્ટ રિસીવ્ડ ઓર રિસીવેબલ. એન્યુઅલ રેન્ટ કઈ રીતે ફાઇન્ડ કરશું? જો મંથલી રેન્ટ આપેલું હશે તો એને મલ્ટીપ્લાઈડ બાય જેટલા મંથ માટે ભાડે આપેલું હોય અથવા તો મલ્ટીપ્લાઈડ બાય 12 કરશું એટલે આપણે એન્યુઅલ રેન્ટ મળી જશે. એમાંથી માઇનસ થશે અનરિયલાઇઝ રેન્ટ, એટલે કે અમુક સમય માટે કોઈ મકાનમાં કોઈ ભાડુઆત છે એ અમુક મહિનાનું ભાડું આપ્યા વગર જતો રહ્યો હોય, દેટ ઇઝ અનરિયલાઇઝ રેન્ટ. થર્ડ, ચાર્જીસ ફોર એન્યુઇટી, એન્યુઇટીનો કોઈ એમ્યુનિટીઝનો કોઈ પણ ચાર્જ હશે એ માઇનસ થશે, એટલે આપણે મળશે સ્ટેપ 2. સ્ટેપ 3, ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. સ્ટેપ 1 અને સ્ટેપ 2 એ બેયની કમ્પેરિઝન થશે. એમાંથી જે મિનિમમ હશે, એમાંથી જે મેક્સિમમ હશે એ સિલેક્ટ થશે, એમાંથી માઇનસ થશે લોસ ઓફ વેકન્ટ, એટલે કે અમુક સમય માટે મકાન જો ભાડે આપેલું ન હોય, ધેટ મીન્સ કે ખાલી રહેલું હોય તો એ ખાલી સમયનું ભાડું એ માઇનસ થશે, એટલે આપણે મળશે સ્ટેપ 3, ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. નાઉ સ્ટેપ 4, નેટ એન્યુઅલ વેલ્યુ, NAV જેને કહીએ આપણે નેટ એન્યુઅલ વેલ્યુ. GAV માઇનસ મ્યુનિસિપલ ઓર લોકલ ટેક્સીસ ઓનલી પેઇડ બાય ઓનર, જે ઓનરે પેઇડ કરેલા હોય એ જ બાદ મળશે, પેએબલ પણ બાદ નહીં મળે, ટેનન્ટે પેઇડ કર્યા હશે એ પણ બાદ નહીં મળે, એટલે કે ખાલી માલિકે ચૂકવેલા મ્યુનિસિપલ ટેક્સ જ બાદ મળશે, પેએબલ પણ બાદ નહીં મળે, ભાડુઆતે ચૂકવેલા અથવા તો ચૂકવવાના બાકી મ્યુનિસિપલ ટેક્સ પણ બાદ મળવા પાત્ર નથી, એટલે માઇનસ કરશું એટલે આપણે મળશે નેટ એન્યુઅલ વેલ્યુ NAV. NAV માંથી સૌથી પહેલાં આપણે માઇનસ કરશું 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન ઓફ NAV, જે NAV આવ્યા એના 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન, લેસ ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન, જે આપણે સેકન્ડ પોઈન્ટમાં વાત થઈ હતી ડિડક્શનમાં, જે ફૂલ પોઈન્ટ ફૂલફિલ થતા હોય તો એનું ઇન્ટરેસ્ટ માઇનસ થશે, અને લેસ ઇન્ટરેસ્ટ ઓન પ્રી કન્સ્ટ્રક્શન પીરિયડ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ 1/5 પાર્ટ. એ ત્રણ વસ્તુ માઇનસ કરશું એટલે આપણે મળશે ટેક્સેબલ વેલ્યુ ઓફ હાઉસ, પર્ટિક્યુલર હાઉસ નંબર 1 or 2 XYZ જે આપ્યું હોય તે. નેક્સ્ટ, જો મકાન સેલ્ફ રેસિડેન્શિયલ પર્પસ માટે યુઝ થતું હોય તો એની ટેક્સેબલ વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ થશે? ટેક્સેબલ વેલ્યુ ઓફ સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ, નેટ એન્યુઅલ વેલ્યુ એની થશે 0, એમાંથી માઇનસ થશે 30% ઓફ સ્ટાન્ડર્ડ ડિડક્શન, એ પણ થશે 0, માઇનસ ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન, હાઉસિંગ લોનનું ઇન્ટરેસ્ટ, અને 1/5 પાર્ટ ઓફ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ, એ બે માઇનસ કરશું એટલે આપણે મળશે ટેક્સેબલ વેલ્યુ ઓફ સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ. So here our theory part is completed. In next session we will start our example. Thank you.